અવધ નગરીમાં ઉત્સાહ, મહાઉત્સવનું કાઉન્ટડાઉન શરૂ. પ્રભુ શ્રી રામને આવકારવા ભક્તોમાં થનગનાટ. દુલ્હનની જેમ સજી ગઈ અયોધ્યા નગરી. છેલ્લા 500 વર્ષથી જે ઘડીની રાહ જોવાઈ રહી હતી એ ક્ષણ આખરે આવી ગઈ. પ્રભુ શ્રી રામ પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. આ ક્ષણ દરેક રામ ભક્ત માટે ઐતિહાસિક ક્ષણ છે. ભગવાન શ્રી રામને આવકારવા રામ ભક્તોમાં ભારે થનગનાટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે સવારથી જ વિવિધ કાર્યક્રમોની શરૂઆત થઈ જશે. આ સમગ્ર કાર્યક્રમ પર નજર કરીએ તો સવારે 10 વાગે મંગલ ધ્વનિનો ભવ્ય નાદ થશે. 50 થી વધુ મનમોહક વાંજિત્રો 2 કલાક સુધી મધુર સૂર રેલાવશે. બપોરે 12:20 વાગે ભગવાન વિષ્ણુની પ્રાર્થનાથી સમારોહની શરૂઆત થશે. બપોરે 12:21 વાગે પૂજારી દ્વારા મંત્રોચ્ચાર કરાશે. બપોરે 12:29 વાગે ભગવાન રામની મૂર્તિને પવિત્ર કર્યા બાદ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરાશે. બપોરે 12:30 વાગે ભગવાન શ્રી રામની પ્રાર્થના સાથે સમારોહનું સમાપન થશે અને ત્યારબાદ 23 જાન્યુઆરીથી રામ ભક્તો માટે મંદિરને ખુલ્લું મૂકવામાં આવશે. એટલે કે 23 જાન્યુઆરીથી ભક્તો પ્રભુ શ્રી રામના દર્શન કરી શકશે. આ તો થઈ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ક્યારે શું થશે તેની વાત. પરંતુ આ મહાઉત્સવ બાદ કઈ રીતે ભગવાન શ્રી રામની સેવા પૂજા થશે તે પણ જાણી લઈએ. પ્રાણ પ્રતિષ્ઠા બાદ દિવસમાં 3 વખત રામલલ્લાની આરતી કરવામાં આવશે. જેમાં સવારે 6:30 વાગે મંગળા આરતી થશે. ત્યારબાદ બપોરે 12 વાગે રામલલ્લાની ભોગ આરતી થશે. બપોરે 12 થી 2 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ત્યારબાદ બપોરે 2 થી સાંજે 7 વાગ્યા સુધી મંદિરના કપાટ ખુલ્લા રહેશે. સાંજે 7:30 વાગે સંધ્યા આરતી થશે. ત્યારબાદ સાંજે 8:30 વાગે રામલલ્લાને પોઢાડી દેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.